નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચલાલા ગાયત્રી ધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું। ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પનું અને સંતોનું સન્માન કરવામાં આવશે। ત્યારે આ કાર્યક્રમમાં લગ્ન માટે લોકો જોડાય તેવી અપીલ કરતા ગાયત્રી ધામના વડા પૂજ્ય શ્રી ડોક્ટર રતિદાતા અને સમગ્ર આયોજન ભારત પોષણ મહેશભાઈ મહેતા દ્વારા રાખવામાં આવેલ। રિપોર્ટર પ્રતાપ વાડા, ધારી, અમરેલી, આરટીવી ન્યૂઝ। દાદા, ગાયત્રી ધામ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। આ કેમ્પ અને બ્લડ ડોનેશન કેટલા લોકોને ખાસ લાભ લેવો જોઈએ, શું કહેશો? ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું 21માં સર્વજ્ઞાતિ સર્વધર્મ 51 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જરૂરિયાતવાળા દીકરા દીકરીઓને 130 વસ્તુ જેવો કરિયાવર આપવામાં આવશે। તો આજુબાજુના લોકોએ નોંધણી કાર્ય શરૂ છે। એની અંદર પોતાનો જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, ફોટા, 21 વર્ષ વરરાજાના થઈ ગયેલા હોવા જોઈએ, 18 વર્ષ દીકરીના થઈ ગયેલા હોવા જોઈએ। તો 16/2ના રોજ સમૂહ લગ્ન છે, એમાં જોડાઈ શકે છે। બીજું, એમાં એક રક્તદાનનો મહા કેમ્પ રાખવામાં આવેલો છે। એની અંદર વધુમાં વધુ રક્તદાન થાય, વરકન્યા પણ રક્તદાન કરે અને રક્તદાનથી અનેક લોકોને, જરૂરિયાતવાળાને એની અંદર રક્ત પ્રાપ્ત થાય। સાથે સાથે રામ શર્મા આચાર્યજીએ લખેલા 3200 પુસ્તકનો પુસ્તક મેળો પણ અંદર હશે। અડધી કિંમતની અંદર બધાને પુસ્તકો મળશે। તો આવા સમૂહ લગ્નનું ભવ્ય સુંદર આયોજન છે। એની અંદર સાધુ સંતો પધારશે, વિદેશથી મહેમાનો પધારશે, બધાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે। તો આ બધું મા ગાયત્રીની કૃપાથી છે। તો આપ બધા જરૂરિયાતવાળા એની અંદર લાભ લે તેવી વિનંતી કરવામાં આવે છે। દાદા, કેટલી તારીખે આ લગ્નનું આયોજન છે અને હાલમાં લગ્નની નોંધણી શરૂ કરવામાં આવી છે, તો લોકોને લગ્ન નોંધણી માટે કયા ડોક્યુમેન્ટ લાવવા? આપણે આવતી 16/2ના રોજ સમૂહ લગ્નનું આયોજન છે। તો નોંધણી કાર્ય શરૂ છે। નોંધણીમાં એને જન્મ તારીખનો દાખલો, 2 ફોટા અને આધાર કાર્ડ લઈને આવવાનું છે। તો લોકો વધુમાં વધુ જરૂરિયાતવાળા લાભ લે તેવી વિનંતી।